અમદાવાદમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। નાયરાએ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો। પેટ્રોલમાં પ્રતિ લીટર 5 રૂપિયાનો અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે। પેટ્રોલનો ભાવ 99.74 અને ડીઝલનો ભાવ 93.15 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે। અમદાવાદમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। નાયરાએ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। એક બાજુ વાહન ચાલકો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર અને બીજી બાજુ હવે નાયરા કે જેણે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। પેટ્રોલ 99.74 રૂપિયા અને ડીઝલ 93.15 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે। સંવાદદાતા અર્પણ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। અર્પણ, નાયરાએ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે। જે પ્રમાણે દેશમાં અલગ અલગ બે પ્રકારની ઓઇલ કંપનીઓ છે, ખાનગી પણ છે અને સરકારી પણ છે। આપણે હાલમાં જે વાત કરી રહ્યા છે તે ખાનગી પેટ્રોલિયમ કંપની નયારા જે છે તેના દ્વારા પોતાનો જે ઈંધણ વેચવાનો બિઝનેસ છે તેના એટલે કે પેટ્રોલ અને ડીઝલના વર્તમાન જે પ્રતિ લીટરના ભાવ હતા તેનામાં અનુક્રમે 5 અને 3 રૂપિયાનો વધારો કર્યો છે। હાલ હું શહેરના VIP રોડ ઉપર આવેલા આ જ ખાનગી કંપનીના પેટ્રોલ પંપ ઉપર છું કે જ્યાં મર્યાદિત પ્રમાણમાં વાહનોની અવરજવર છે અને જે પ્રમાણે કેટલાક દિવસ પહેલાંના દ્રશ્યો હતા, લોકો અહીંયા ઉમટી પડ્યા હતા, તેની સરખામણીમાં હાલમાં ઓછા પ્રમાણમાં જે વાહન ચાલકો છે તે અહીંયા આવી રહ્યા છે પોતાના વાહનોમાં ઈંધણ પુરાવા માટે। એટલે આપ જોઈ શકો છો SUV અહીંયા આવી છે ને તેમાંથી ગ્રાહક પણ ઉતર્યા છે। એટલે આપણે તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ આ પૂર્વે પેટ્રોલ પંપના જે સંચાલક છે આપણે તેમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારની અસર છે। સાહેબ, નવો ભાવ અમલમાં આવ્યો છે, શું સૂચના મળી ઉપરથી આપને જેથી આજથી આ અમલમાં આવ્યો? કાલે એકચ્યુઅલ પેટ્રોલમાં 5 રૂપિયાનો વધારો અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો એ રાત્રે અમને જાણ કરવામાં આવી છે કંપની તરફથી। પણ સપ્લાય તો છે જ ચાલુ, પણ ઓછા વધતો કે ત્યાંથી ગાડી ભરાય છે અને આવે છે કે જે થોડોક ટાઈમિંગ લાગે। બાકી અત્યારે તો રસ છે નહીં કોઈ કે પબ્લિકને એવું કોઈ પેનિક નથી કે એમ કે ભાઈ આવતું હોય કે પબ્લિક ભરાવવા માટે। ભવિષ્ય માટે કઈ પૂરતી વ્યવસ્થા કે કઈ રીતની તૈયારી છે? અત્યારે તો અમારી જોડે પૂરતો સ્ટોક છે, અમે એની તૈયારીમાં જ છીએ કે અમારી ગાડી આવે ને તરત અમે લોકો ભરીએ છીએ। પણ મને લાગતું નથી કે હવે કોઈ બીજો હજુ નવો વધારો આવી શકે એમ અત્યારે। ઓકે, એટલે હાલ તો પેટ્રોલ પંપ સંચાલકે આપણી સાથે વાત કરીએ, ગ્રાહક પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, હવે અહીંયા આવ્યા છો ગાડીમાં ઈંધણ પુરાવા માટે, ભાવ વધારો અહીંયા લાગુ પડી ગયો છે, આપના ધ્યાનમાં છે? હવે અમારા ધ્યાનમાં નહોતું, બરાબર છે, પણ હું અત્યારે પેટ્રોલ પુરાવા આવ્યો, બરાબર છે, આ પહેલી વખત આવ્યો જે આ પેટ્રોલની શોર્ટેજ થઈ હતી પછી અત્યારે હું ફૂલ ટાંકી જ કરાવું ને અહીંયા નાયરામાંથી જ અહીંથી જ ભરાવું છું, અહીં બાજુમાં જ રહું છું, બરાબર। પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે ભાવ વધારો થયો છે, એટલે મેં એમને પૂછ્યું કે નાયરામાં જ થયો છે કે બધી બીજી કંપનીમાં થયો છે કે નહીં, એટલે એને એવું કીધું કે બીજો ખ્યાલ નથી। એટલે હાલ સાહેબ ફક્ત ખાનગી આ કંપનીએ જ ભાવ વધારો એમને ઉપરથી લાગુ પડ્યો છે, સરકારી કંપનીઓ છે ત્યાં હજી ભાવ વધારો લાગુ નથી પડ્યો। તમને લાગે છે કે આ એક સંદેશો છે કે સરકારી કંપનીમાં પણ હવે ભાવ વધારો લાગુ થઈ શકે? બિલકુલ લાગુ થશે અને કરવો જ જોઈએ આ પોઝિશનમાં, બરાબર છે। 2-3 રૂપિયા કોઈને નડતા નથી, બરાબર છે। ફૂલ ટાંકી કરાવતા હોય, પેટ્રોલનો યુઝ કરતા હોય, ગાડી વાઈફાઈ વાપરતા હોય બધું, બરાબર છે, તો એ ઘસારો નડતો નથી। પણ આપણે રાષ્ટ્ર લેવલે નુકસાન ન જવું જોઈએ, બરાબર છે, અને જેથી આવતા સમયની અંદર આપણને તકલીફ ન પડે, બરાબર છે। કાલ સવારે પોઝિશન આવે, હજી યુદ્ધની સ્થિતિ છે અને વધારે થાય, બરાબર, હજી 1-2 મહિના શાંતિ રહે પછી કદાચ થાય, અને એ માટેનું જે આયોજન છે, બરાબર છે, આપણી સરકારનું કે જે કાંઈ રાષ્ટ્રનું, બરાબર છે, તો એમાં આપણે ઉપયોગી થવું જોઈએ। તો જે પ્રમાણે એક નાગરિક અહીંયા આવ્યા હતા તેઓ તો આ ભાવ વધારાથી સંમત છે, કારણ કે તેમને પોસાય છે, પરંતુ આ વ્યક્તિગત મત છે। દેશમાં ઘણા એવા સામાન્ય પરિવારો પણ છે કે લીટરે 1-2 રૂપિયાનો ભાવ વધારો થાય તો જે દ્વિચક્રી વાહન ચાલકો છે તેમના મંથલી બજેટ ઉપર સીધી અસર પડતી હોય છે। એટલે હાલ પૂરતી રાહતની વાત એ છે કે આ ભાવ વધારો ફક્ત ખાનગી કંપની દ્વારા કરવામાં આવ્યો છે, સરકારી કંપનીના પેટ્રોલ પંપ છે ત્યાં હજી ભાવ વધારો લાગુ પડ્યો નથી। પરંતુ ગ્રાહકોનું માનવું છે કે આ ફક્ત એક અંદેશો છે કે હવે સરકારી કંપનીઓ પણ ભાવ વધારો કરી શકે છે અને તેના માટે દેશની પ્રજાએ તૈયાર પણ રહેવું પડશે, કારણ કે જે પ્રમાણેની સ્થિતિ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેની યુદ્ધની છે, ક્યારે થાળે પડશે તેની કોઈ જ સંભાવના હાલ નજીકના ભવિષ્યમાં જોવાતી નથી। અને તેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ જે દેશવાસીઓને અપીલ કરી છે કે પરિસ્થિતિ કપરી થાય તો દેશવાસીઓ તેના માટે તૈયાર રહેવું પડશે। જી અર્પણ, આભાર તમામ વિગતો માટે।